તો વડોદરા નજીકના બાજવા ગામમાં ભારે વરસાદ બાદ ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ધોધમાર વરસાદના કારણે ગામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે। બાજવા ગામમાં વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી સામાન અને રોજિંદી ઉપયોગની વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે। બીજી તરફ વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસતા વેપાર ધંધાને પણ અસર થઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે બાજવા ગામમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આવી જ પરિસ્થિતિ સર્જાય છે પડતા જ અને વરસાદ પડતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે। અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાની કાયમી ઉકેલ આવ્યો નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે માત્ર તાત્કાલિક પાણીનો નિકાલ નહીં, પરંતુ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, ડ્રેનેજ વ્યવસ્થા સુધારવામાં આવે અને નીચાણવાળા વિસ્તારો માટે યોગ્ય આયોજન કરવામાં આવે। પાણીનો રસ્તો ખુલ્લો કરીને બાજવાની અંદર કઈ રીતે વહેલામાં વહેલી તકે પાણી ઉતરે એના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને જે કોઈ લોકોને નુકસાન થયું છે, વેપારીઓને અને જેના ઘરો છે, એ તમામનું સર્વે કરાવીને જે કંઈ નુકસાન થયું છે એ નુકસાનનું સરકાર દ્વારા એમને વળતર આપવામાં આવે। આવતા વર્ષથી પાણી નહીં ભરાય એની બાપુ ખાતરી આપી રહ્યા છે, કારણ કે ધારાસભ્ય તરીકે લોકોને ઘણી અપેક્ષાઓ છે। નાના બિલકુલ મારી ફરજમાં આવે છે અને હું ખાતરી આપું છું, મારો પૂરેપૂરો પ્રયત્ન હશે કે આવતા વર્ષે બાજવામાં પાણી ના આવે।